મારા વારામાં પૈસા કોઈ ન નાખે. અમારું ભાદરવા મહિનાનું નામ કહેવાય. ભાદરવા મહિનામાં તડકો જ નકરો. એ ભાઈ હો નકર પૈસા તો ગમે તે શીખો તો એમાંથી તો પુણ્ય જ થાય ભાઈ. તમને કહું હા અટાણે તો નાની નાની દીકરીઓ બિચારી ભજન ગાય છે ને દાદા બધા પૈસા એમાં જ નાખે. અમારા કોઈ આમ નાખે ને આમાં નાખો ને પૈસા એમાં શું વાંધો એ ભાઈ તમને કહું તો મને કઈ કઈ કેમ થઈ જાય આવતા જન્મમાં છોકરી થઈ જવું ભાઈ વિચારવા જેવું. એટલા બેનું બેઠા છે ને એટલે મને એક મુદ્દો યાદ આવ્યો. અમારે ઘણા બધા મિત્રો અમે અહીંથી કહેતા હોય, અમે કલાકારો કહેતા હોય કે બેનું પૈસા આપો પૈસા આપો. દુધાણામાં પૈસા કટકી કરી હોય, બકારામાં કટકી કરી હોય, ઘેહોડામાં કટકી કરી હોય. મને એનું ખૂબ જ દુઃખ છે હો મિત્રો. મને બે પાત્રો પહેલેથી બહુ જ ગમે છે. એક માં અને બીજું દીકરી. એટલે બાપુ જ્યારે કંઈ મારે વાંધો નથી હો, આપને યારે જરાય વાંધો નથી. આપ વંદનીય છો, આદરણીય છો, દર્શનીય છો, પૂજનીય છો, વંદનીય છો, પણ માં એ તો માં બાકી વગડાના વાહ છે. એટલે દીકરીનું પાત્ર મને અદભુત ગમે છે. એટલે દીકરા આપણે કાંઈ વાંધો નથી. એ ભાઈ દીકરો ઠેઠ મૂકી જાય. તમને કહો દીકરી તો હાજર ન હોય. તમને કહો ભાઈ પણ દીકરી છે એ બે ઘરનો દીવો છે, બે કુળને તારે છે એ દીકરી છે. એટલે આ બેનું કે પૈસા નાખો એમ કે ને મને થોડુંક દુઃખ થાય. આ દેશની સ્ત્રી કરકસર કરે, કટકી ન કરે. ભારતની સન્નારી કરકસર કરે, કટકી કરી ભારતની સન્નારી હોઈ ન શકે. તમે અખતરો નહીં હાવ 100% હાસું. તમે 2 રૂપિયા ઘરમાં દો ને એ ભાઈ તને કહું 2 રૂપિયા ઘરમાં દો ને અરે 150 વાપરે પસા મૂકી દો. આમ થપ્પી નહીં હોય, આમ થપ્પી નહીં હોય, આમ ભૂંગળી વાળે, આમ ઘૂસડું વાળે. તને કહું કા ઓશિકાને કવરમાં મૂકી દે, કા ગાડલાની બેવડો મૂકી દે, કા ભૂકીના ડબલા મૂકી દે, કા ખાંડના ડબલા મૂકી દે, કા લોટના ડબ્બાની હેઠ મૂકી દે, અને કા કપાટની તળીમાં ભરાવી દે. 500 આપો 400 વાપરે 100 મૂકી દે, 1000 આપો 800 વાપરે 2 મૂકી દે. આપણી કંપની મુંજાઈને બેઠી હોય ને બાઈનું ખરીદ પડી જાય કે છોકરાના બાપના ખિસ્સામાં આંગળા હોહરવા જતા લાગે છે. એ હવારે જાગ્યો નથી ખબર પડી જાય. ભાઈ હવારે દાંતણ કરતો ત્યાંથી જ ખબર પડી જાય. આમ લોટાનો ઘા કરીને, આમ બોઘરાનો ઘા કરીને, આમ ખાટલામાં ભરાતો જાય, બાથરૂમમાં જાય, બાઉં લગાડતો જાય, અને ઢોર પાસે નીકળે એનો ધોકો નાખતો જાય. હવે વાંધો ખિસ્સાનો હશે, પણ બાય સમજી જાય કે હા છોકરાના બાપુને ખિસ્સામાં નથી લાગતું કાંઈ. એટલે આમ બેઠો હોય ઓસરીને કોરે ખાટલા માથે કે હેઠો કે ખુરશી માથે જેવી વ્યવસ્થા. પછી આમ જોતો હોય તો બાઈ ભૂંગળી વાળા પૈસા રહોડામાંથી ગોખલો હોય ને એમાં જોતી હોય. એ ભૂંગળી વાળા પૈસા લઈને આવે અને આમ 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 એના ઘરવાળાને આપે, આમ આલ્યો પાછા મૂંઝાઈને બેસી જાય. મોઢામાં જ ભહે નહીં મારી પાસે કાંઈ નથી. એમ હવે થઈ ગયા કેવા કાળા વળા દેવા આમ તો જો પણ. એટલે ઓલો ભૂંગળી હાથમાં લઈને પાછું એમ કે આ તે ક્યાંથી કાઢ્યા પૈસા, આ તે ક્યાંથી કાઢ્યા, ક્યાંથી કાઢ્યા. એટલે ઓલી બાઈ બેન કે દીકરી એમ કે આ દેશની સન્નારી દીકરી એમ કે આ દેશની ધર્મપત્ની એમ કે તમે દીધા હતા ને એમાં મેં બસાવ્યા. મને ખબર હતી કોક દી કામ પાવશે, જરૂર પડશે, લઈ આવો. હા છોકરા જેવો સ્વભાવ થઈ ગયો. આમ તો જો થઈ ગયા કેવા હાવ આંખું ઊંડિયું ઉતરી ગયું છે. હમણાં હું એક દી પ્રોગ્રામમાં કહેતો હતો સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી. બેઠેલા તમામ યુવાનોને મારી પ્રાર્થના છે કે ઘરમાં કોઈ દી સ્ત્રીને ગાળ ન દેવી. ગાળ હું કામ ન દેવી? સ્ત્રી શક્તિનું રૂપ છે, એને કોઈ દી ગાળ ન દેવી. બોલવાનું ઘણું છે ને, શબ્દ તો ભગવાને ખૂબ જ આપ્યા. અને ઘણા નથી કહેતા હું જ મારી ઘરવાળીને ગાળે બેહાડું ને ગાળે ઉઠાડું તો બહુ સુધરી રહ્યો. સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી એ શક્તિનું અપમાન છે. તો હમણાં હું એક દી ભાઈ ડાભી પ્રોગ્રામ આપતો હતો ને જાની સાહેબ, તો એક ખહુર અહીંયા આવીને અહીંયા હાથ જોડી મને પૂરી હે પગે લાગવું મને કે કીધું પગે નથી લાગવું, વિનય ને વિવેક ને વિચારથી બોલવું. શું કામ ગાળ ન દેવી એનો મુદ્દો છે મારી પાસે. કે આપણે આપણી પત્નીને ખરાબ શબ્દથી બોલાવીએ
તો આપણી બેન દીકરી કોકની પત્ની છે એની શું દિશા થતી છે આટલું જ વિચારવાનું. આપણી બેન દીકરી કોકની પત્ની છે મિત્રો, એની શું દિશા થતી છે એ વિચારવાનું. એ ભાઈ અરે કાનજી બુટા આમ વાત કરતા હો. એક પ્રસંગ રામાયણ નો કહું. પેલા રામ રાવણ નું જાને યુદ્ધ હાલે એટલે બાંધતા હતા. એ ભાઈ બાંધતા હતા એટલે કજિયો થઈ ગયો, લડાઈ ટૂંકમાં મારા મારી ભાઈ થઈ ગઈ. 9મા દિવસે રાવણ રોંઠે મેળ્યો. રોંઠે એટલે બપોર પછી એટલે 4, 4:30, 5 પહેલા. એક જણો મને કે 10મા દીએ મેળ્યો. મેં ભાઈ ગમે તે મેળ્યો, કપલીને મરી ગઈ ને રાવા દેની શું મરી ગયો. હવે રાવણ મરી ગયો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિમંદિર નમસ્કાર. જો આ જુવાન છે ને આ મોટો થઈને કંઈક કરી શકે. અહીં ઓલું તબલા વગર તો કંઈક મોટો થાય કરી શકે. હવે ખૂણામાં બેઠું હોય હા મોઢું કરીને શું કરીએ. ઘણા બેન નથી વખાણ કરતા અમારો છોકરો હોતો બહુ ઓસરીને કોરે 8 વાગે બેઠો હોય, 12 વાગે આવી તો ન્યા જ બેઠો હોય. એ વજન વૈતો કહેવાય. અને એ ભાઈ તને કહું થાંભલીને ટેકે, દાદા થાંભલીને ટેકે માથું પાછું આમ ત્રાહું મોટું ખુલ્લું માખ્યું માલ્યું જાય ને આવે, બંધ ન કરે. એની માં રોટલા કરીને કે હાલ મુના ખાઈ જાય. એ વજન વધ્યો, ઉંમર વધી અને એના બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાન હોવું બેઠેલા યુવાનોને એક બીજી મારી પ્રાર્થના છે, જીવનમાં કોઈ નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપવા માટે બંધાણો છે. ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે, તથાસ્તુ તથાસ્તુ. એ માગની તથાસ્તુ, માગની માગ માગ માગની. ભગવાનને કાંઈ બોલતા બીજું નથી આવડતું. આ સંતોને માતાજીને કે ભગવાનને એક જ વાનું બોલતા આવડે છે, બેટા માગ તથાસ્તુ. માગ એ દીકરા માગ માગ તથાસ્તુ. આપણે કે મોટરસાયકલ જોઈએ, ભગવાન કે ઉપાડ મેળે હપ્તા ભરવા નગર જાહે પાછું. આપણે કે 4 વ્હીલ જોઈએ, ભગવાન કે ઉપાડ લાખથી માંડીને કરોડની બજારમાં મળે છે, વેચાતી મળે, રોકડે મળે, હપ્તે મળે, પેટ્રોલ ગેસ ડીઝલ પુરાજીને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું કે રોજ જામનગરથી જાય, જવા દે. આપણે કે મારે તો રિક્ષા હોય ચાલે, ભગવાન કે બેસી જા કઠોડે જાય બડો નગર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય ચાલે, ભગવાન કે મારી પેટે એટલે આવે ગામ. આપણે કે મારે સાયકલ ઉઘાડ પર ગયા ગાયલો જ આ બાજુ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, મેં મારા જીવનમાં જે મહાપુરુષોના જીવનમાંથી અનુભવ્યું છું આપના શરણમાં વિનંતી સાથે પ્રાર્થના સાથે રજૂ કરું છું. કોઈની નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો અને કાયમ અધૂરા રહ્યો કે હજી મારે ઘણું કરવાનું બાકી છે, હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. કોઈ દી પૂરા થાઓ ને તો પાછું વળવાનું છે. કાયમ અધૂરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું, ધર્મમાં મેં સેવા ઓછી કરી છે, હજી કર્મયોગ મેં ઓછો કર્યો છે, હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે, હજી હું ઘણો પાછળ છું, મારે ઘણું બધું કરવું છે. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહેતા નહીં. અને એક આળસુનો સંગ ન કરો, ભલે હગી માસીનો છોકરો હોય, એને ભાગમાં ધંધો ન કરવો. હોય ભાઈ તમારી પાસે મીટર છે એનું માપવાનું. આજ કામ કરવાનું હોય ને કાલ કામ કરવાનું કે ને એને ભાગમાં ધંધો કરતા નકર ખોટની ગોઠવણ કરી રાખજો. કારણ કે આળસુ માણસ છે, આળસુ છે ઉદય છે, ઉદય છે ભયંકર નુકસાન કરે. આજ કામ કરવાનું કાલ કામ કરવાનું એમ કે ને આજ કામ કરવું, આજ નહીં હાલો અટાણે કામ કરું છું. ગમે એ સમાજનો માણસ હોય એની ભાગમાં ધંધો કરજો, એનામાં પ્રકાશ છે, ઉન્નતિ છે, તમને આગળ લઈ જવાની શક્તિ ધરાવે છે. ઘણા તો હાથેથી ને નબળા પડી કામ નહીં. 20 વર્ષના વાંકા લઈ ગયો. આપણે ગયેલા 28 વર્ષ આપણે કે જુવાની આવી કે હવે આવશે, હવે વિમાન આવે. કહેવાનો મારો ભાવાર્થ મિત્રો, હું રાષ્ટ્રવાદી વ્યક્તિના વિચાર ધરાવું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે, મારે કોઈ બીજો નથી, કોઈ ત્રીજો નથી. આ ધરતી માતાના બધા સંતાન છે અને હું પણ ધરતી માતાનો સંતાન છું, એટલે બધો પરિવાર જ મારો બેઠો છે, મારો પરિવાર જ બેઠો છે. હવે અહીંયા રામ રાવણનો પ્રસંગ મારે કેવો છે, જ્ઞાન સાથે ગમત કરવી છે. મને જોક્સ કરતા નથી આવડતું. ભગવાન રામનો ભાઈનો પ્રેમ કેવો હતો એ વાત મારે આમાં કહેવી છે કે રામ રાવણનું યુદ્ધ હાલતું હતું. રાવણ મરી ગયો. નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિમંદિરના લશ્કર જય જયકાર મીણ્યા કરવા. ભગવાન રામે લખણને શું કીધું? લક્ષ્મણને કે લખણ વિમાન લેવો, લખણ વિમાન લેવો, વિમાન લેવો, નીકળવું. ચાલો
અરે જાનકીને લઈને નીકળવું છે, ભરત શત્રુઘ્ન નંદીગ્રામમાં આપણી રાહ જોવે છે, વિરહમાં જોવે. વિમાન લઈ આવો હવે. લક્ષ્મણ હાલતા થયા ને ત્યાં નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરનું લશ્કર હનુમાનજી ભગવાનને હાથ જોડ કે હે પ્રભુ 9 દી થયા બાજીસી ઠાક્યા છે, એક દી ભોરો ખાવા દે. બાદવામાં દુનિયા આખી ઠાકી જાય. માલિકો ઠાકીએ બહાર જોર કરતા હોય, માલિકો ઠાકીએ સમાધાન થઈ જાય. સારું તારીખોમાં જઈને ઠાક્યા છે ભાઈ. જીવનમાં મારો કહેવાનો હેતુ છે કે ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો છે કે ભરત ને શત્રુઘ્ન આપણા વિરહમાં જોરે છે ને અટાણે નીકળી જવું છે. એટલે ઓલા નલ નીલનો સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદર લશ્કર કે ભગવાન 9 દી થયા બાજીસી ને ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. પોરો એટલે આરામ, આરામ એટલે વિહામો, વિહામો એટલે રેસ્ટ. ભાઈ રજા, હુઈ જાઓ. કારણ કે 9 દી શીસોડો આવેલો હતો. તમને ખબર તો શીસોડા હવે તમારા સીમમાં મંડાતા નહીં ખબર નહીં, પણ પેલા હતા શીસોડા. પેલા આપણે શેરડી વાવતા ને એને અખેડો કહેતા. પેલા શીસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા. 2.5 નો અડધો, 5 નો આખો, બરફ જાજો, રહ થોડો. એ ભાઈ તમે લોભિયા શીસોડો મારી જુઓ, લોભિયો એને શીસોડો માંડ્યો નહીં, તમે જોજો. એક થળિયું લે, એક પૂસડિયું લે, બેવડા વાળીને પાછા સડાવે, બેવડા વાળીને પાછા સડાવે. 3 ગ્લાસ રસ થાય એમ હોય ને ત્યાં બીજા 2 ગ્રાહક આવે. એ ભાઈ 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ તને સાંભળતો નથી? હવે જો એક બટકો લે, તમને શું થાય? એક બટકો લે ને નગા વગર તો એક ગ્લાસ ભરાઈ જાય. પણ હવે આમાં શું કર્યું? આને આમાં પૂરું કરવું. લોભીઓ મારી જવું. એટલે ઓલો હમો હતો ને, હમો એક પાછો ઊભો હોય કે લાવ 3-4 વાર નાખે ને. સોતા તમે જોજો, એ પતરાનું થાળું હોય ને એમાં કટકા થઈને ખરવા મળી. સોતા આપણને શું કહેતા ખબર? તમે જોજો બરાબર. એ સોતા આપણને કહેતા કે એ માણા હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું. એટલે સોતામાંથી સોતા કાઢી નાખ્યા, હવે તો ના પાડો ભાઈ સાહેબ, હવે તમારે કાંઈ નથી રહ્યું. એટલે આપણે કહીએ એ ભાઈ થોડોક બરફ નાખી દે, રહ નથી. એટલે એવડે શું કે ખબર? હજી થળગેવા કરવા લાવે. પછી એ સોતાનો ઘા કરે ને આમ, તો મધમાખી ઊની કરી બેઠી નથી, તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને મધમાખી આમ મોટું કરે. કાંઈ નો રેવા દીધું. માણા મૂકે, માણા વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. એ માણા વાહે પડી જાય તો મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે, એનું નામ માણા. માણા મૂકે એના વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. તઈ હવે અટાણે આંબાની આ કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે ને. મને નાનપણ યાદ આવ્યું, મારું નાનપણ. ભાઈ તમને કહું, આ બધું મને ખબર નહીં પણ મારું નાનપણ. અમે નાના હતા ને, અટાણે જે યુવાનો છે ને, અતિ ભાગ્યશાળી જીવાતમાં છે ને, એનો વારો જ અટાણે આવ્યો. સમજ્યા? 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા, 12-13 વર્ષના. રૂમાલ લઈને, એ ભાઈ રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ, તમને કહું. ઓહો, એ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે, એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે, સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે. એટલે કદાચ આપણને કહેતા આપણે શું કાંઈ નથી ભાઈ, થાકી ગયા છે. કહેવાનો મારો હેતુ, અટાણે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ 2 માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને, ગોઠલું વાવશે બીજો આંબો થાય. આ માણા મૂકે, ગોઠલામાંથી 10 તો મળી, એમાંથી ગોઠલું કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ. પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનું નહીં વિચારતા. તમે કે હું ઘાસલેટ વાપરી ને પેટ્રોલની ગોઠવણ ન થાય. મેં 9 વર્ષ મોટરસાઇકલમાં ઘાસલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ. પછી એ ઘાસલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું આંકવા. નાનું વિચારશો નાના થઈ જાઓ, મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે, તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કઈ દેવું નથી. ભગવાન કે તું મજા કર, તને કઈ નથી દેવું, કરી જલશો, કર મજા કરે. કપલીન કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેશે. લખાય માની મારે મુંડા લખાય માની. કોક કપલીન જલમે નહીં પ્રગટે. ભાઈ તઈ
હવે અહીંયા મારો કહેવાનો હેતુ એ તો ભગવાન રામ કે તો થાકી ગયો તો હુઈ જાઓ, હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. ભગવાનને વિચાર આવ્યો, હુઈતા તો ભગવાને હુઈ ગયા તો, ઉલાને તો થાકી ગયા તો હુઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો, પથારીમાં બેઠા થયા. અધરાજ એટલે મધરાજ એટલે રાતના 12, 12:30, 1 પહેલા. ભગવાન રામ પથારીમાં બેઠા થઈને વિચાર કરે, હો ભાઈ ડાભી તને કહું, કાંઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચાર આવ્યો, એનું જ નામથી પથરા તરતા થયા, ઢોંગ બધો કોને ચલાવ્યો. પણ એ જ વિચારમાં આપ્યું ભાતયાન સાથ કોઈને જ ન લાવ્યા. સુપતા રઘુનાથ એક લાદ ધીર આવ્યા. સુપતા રઘુનાથ એક લાદ રિયાન તીર આવ્યા. ભગવાન એકલા દરિયાન કાંઠે ભાઈ. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં, રામ ક્યાં જાય છે? રાવણ મરી ગયો, પણ એની કોક કપલીનું રહી ગયું છે તો ભગવાનને કઈ તકલીફ થાય તો મારી જવાબદારી. હનુમાન જેવા જગતમાં કોઈ સેવા વાળી વ્યક્તિ જન્મી નથી, કોઈ જન્મશે નહીં. પણ હનુમાનના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય થોડા ઘણા, તો સેવાનું કાર્ય થઈ શકે. અહીંયા હું જોતો હતો રસોડામાં સેવા કરતો, હું બધી મારી આડી નજર જોતો હતો ક્યાં ક્યાં સેવા કેમ કરે છે. અહીંયા જે સેવા કરે ને એને સંયમ સેવક કહી છે આપણે. સંયમ રાખવો ને સેવા કરવી. ભગત બાપા વિચારવા જેવું છે. એક માણાને પાત્રો બે ભજવા, સંયમ રાખવો અને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય અને કોક આવીને એમ કહે, અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ્યા હું નીકળી જાય ભાઈ. હમું હું તો લાયડાની શું હમું જોવે મારું. એટલે આ ગાભો હકેલીને પાછો ન્યા લઈ જાય. ન્યા જા પાથરતો ને ચોખ્ખું કરતો તો 2 જણા આમ થયા ભાઈ. એટલે અહીં કોને પાથર્યું, હે અહીં કોને પાથર્યું, કે મેં પાછું ગાય શું કામ પાછું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ ને, અમને કે લઈ જા, મને પૂછ કે પણ માણ આપ્યું, હવે લઈ જાને અહીંયા લઈ જા, ઉપાડ ઉપાડીને મને એવું હુરાતો ચડી જાય છે. અને હજી મારી ઉંમરે કાંઈ નથી, નકરા 60 જ થયા છે. હા, હજી મને મનમાં નથી કાંઈ. હે ભાઈ થઈ હવે ન્યાજા પાસે ને 2 જણા આમથી વાહે હાથ રાખીને આયલા આવતા હોય. એટલે આ રસ્તામાં કોને પાથર્યું ભાઈ, કે મેં પાથર્યું. અહીં નહીં આમ લઈ જા, કે પણ ભાઈ 3 ઠેકાણ ફેરવું, ગમે ને ફેરવા લઈ જા, લઈ જા. નહીં અમે તને ખબર છે મોટા માણસો છે એમ, પણ ભાઈ વટ વળી ગાભો હકેલી આમ લઈ જાય, નકર ઘા નો કર હાલે નથી પાથરું, કઈ પગાર દેશો. પણ એમ નો કે સંયમ રાખે ને સેવા કરે એને સંયમ સેવક કહેવાય. એને હનુમાનજીના ગુણ ઉતર્યા કહેવાય. અહીંયા જે સેવા કરતા એ સંયમ સેવકના તણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આપણું કાર્ય એના થકી જ ઉજળું હોય છે. અહીંયા તમારું કથાનું કામ હાલતું હોય ને, સંયમ સેવકો રહોડામાં કામ કરતા હોય. એને એ વિચાર ન હોય, એને તમે પૂછો તો એ ખબર ન હોય કે આજ કોનો પ્રોગ્રામ છે. ઈ સેવા કરનારી વ્યક્તિના લાખ લાખ વંદન છે. વધારે વંદન એના મા બાપને છે કે આ સેવાના કાર્યની માલિકો એની સફળ જીવનની કામગીરી છે. ઈ મોટી વાત હે ભાઈ. અને ભગવાન આમ હનુમાન આવ્યા કે સતુર હનુમાન બધું સમજી ગયા. સાયલા રઘુનાથની પહેલે એરડીના વતનમાં સેવક રામનો પ્રભુને એક લાજ કેમ મેલે. પણ વેરી તણાઈ વતનમાં સેવક રઘુનાથનો હરિને એક લાજ કેમ મેલે. પ્રભુને એક લાય કેમ મેલે. ભગવાનને એકલા કેમ મૂકે. હનુમાન આમ હતાણા. ભગવાન દરિયાને કાંઠે આમ હાથમાં કાકરી લે. કાકરી એટલે પાણો, પાણો એટલે સ્ટોન, પથ્થર, પાણકો. હાથમાં પથ્થર લઈને ભગવાન આમ દરિયામાં નાખવાની તૈયારી કરે. હનુમાનજીનું મન સગડોળે સડી ગયું કે આ કરે છે શું, આ દરિયાને કરે. ભગવાન આમ દરિયામાં કાકરી નાખવાની તૈયારી કરે. પણ આમ સારી કરજો, ભગવાન કાકરી શું કામ નાખવાની તૈયારી કરે છે? ભગવાનને એમ થયું કે રીસ વાંદરા મારું નામ શ્રી રામ લખે છે ને પથ્થર દરિયામાં તરે છે. હાસુ છે ખોટું એ અખતરો કરવા માટે દરિયાને કાંઠે આવ્યા. આ ઢોંગ કોઈ નથી કહેલું ને, હાસુ છે. મોટી વ્યક્તિને નાનો વિચાર મગજમાં આવ્યો. દરિયાને કાંઠે ઉભા ઉભા શાદી કોઈ જોવે. હે ભાઈ ભગવાન આમ જો કે કોઈ મને ભાળતું નથી ને. ના ના, એ કઈ ન થાય. દરિયાને કાંઠે
ભગવાન હાથમાં કાંકરી લઈને અધરાયતે જોવે છે. હું કામ જોવે છે? ભગવાનને બીક થતી. શું કે વીર સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાંકરી ગ્રહી ચારી તરફ નજર કરતા, કે જાણે રઘુનાથ કો ગતિ હોય ડરતા, પ્રભુ કો ગતિ હોય ડરતા. હરી કોકથી જ બીતા હોય એમ હાથમાં કાંકરી લઈને ચારી કોઈ જોવે છે, એવું આપણને થાય ભાઈ. આપણે કોઈક બીવું પડે. શું કામ? આપણે ઘરમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, ગામમાં મોટા હોય, ઉંમરમાં મોટા થઈ ગયા, મોટામાં દાંત નીકળી ગયા હોય, ગામમાં રહેતા હોય, વાહલે બાણાની બજારે બેઠા હોય, અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી લંબાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય. પણ છોકરો નો કે પણ બાપો હજી હક ખાતો નથી, 80 ભૂગ્યો તોય. એમાં મારો કહેવાનો તો પાણીપુરીનું વિચારવા જેવું ભાઈ. તમને કહો, પૂરી પાતળી વજન જાજો ડાબી, અને જો હાથમાં પી કરો તો હાથમાં ઢગલો થાય, ત્રાહા બાંગી કરો તો અહીંથી રેગડા થાય ને કાંઈથી રેગડા ચાલશે. ખાતા આવડતી હોય તો સેટિંગ આવે.